હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવેલી એકદમ હેલ્ધી એવી કેક બનાવીશું. તો આ કેક બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ એટલે પોણી વાટકી જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે અને 1 વાટકી જેટલું મેં અહીંયા દૂધ લીધેલું છે અને એને બંનેને બરાબર આપણે મિક્સ કરી દઈશું. જે પણ વાટકી આપણે લઈએ તે બધી વસ્તુ લેવા માટે તે જ વાટકીનું માપ રાખવાનું છે. ગોળ અને દૂધ બંને વસ્તુને અહીં આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમારે જો દૂધ ન લેવું હોય તો તમે પાણી પણ લઈ શકો છો, પણ દૂધનો ટેસ્ટ આ કેકમાં એકદમ સરસ લાગે છે. બરાબર મિક્સ થઈ ગયેલું છે અને એક પણ લમ્સ અંદર નથી. તો હવે આપણે જે જ્યુસ માટેની જે ગરણી આવે છે તે લઈ લઈશું અને તેની અંદર તે જ વાટકીના માપથી આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. આપણે અહીંયા રેગ્યુલર ઘઉંનો લોટ લેવાનો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ તે. અને 2 ચમચી જેટલો અહીંયા કસ્ટર્ડ પાવડર ઉમેરું છું. કસ્ટર્ડ પાવડરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. અને 2 ચમચી જેટલો હું અહીંયા ચોકલેટ પાવડર ઉમેરું છું. અને ઈનો અહીંયા ફ્રૂટ સોલ્ટ જે આવે છે તે ઉમેરું છું. આખું પેકેટ જે આવે છે બ્લુ કલરનું તે આપણે અંદર ઉમેરી દેવાનું છે. અને આ બધી વસ્તુને આપણે આવી રીતે ગરણીથી આપણે બરાબર એને ચાળી લેવાની છે. આપણે જ્યારે કોઈ પણ કેક બનાવતા હોઈએ ત્યારે મેદો હોય અથવા ઘઉંનો લોટ હોય, કોઈ પણ વસ્તુ હોય, આવી રીતે ચાળીને જ લેવાનો આગ્રહ રાખવાનો. તેનાથી કેકનું ટેક્સચર એકદમ સરસ આવે છે. હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું. આવું ટેક્સચર રાખવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા મેં વેનીલા એસેન્સ, અહીં અત્યારે હું ડ્રાયફ્રૂટ ઉમેરું છું. અને વેનીલા એસેન્સ તમારી પાસે ન હોય તો અડધી ચમચી જેટલો તમે ઇલાયચીનો ભૂક્કો પણ ઉમેરી શકો છો. 3 થી 4 ઇલાયચીને વાટી અને એનો જે ભૂક્કો આવે તે પણ ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આપણે એક એલ્યુમિનિયમનું કન્ટેનર લઈ લીધેલું છે. તેની અંદર બટર ગ્રીસ કરી અને આવી રીતે બધી બાજુ ઘઉંનો લોટ જ બધી સ્પ્રેડ કરી દીધેલો છે, એટલે આપણી કેક તળિયેથી ચોંટી નહીં જાય. આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે, અદરવાઇઝ કેક નીચેથી થોડું ચોંટી પડી જાય. હવે આપણે જે મિક્સર બનાવેલું છે તેને એકવાર વળી પાછું થોડું મિક્સ કરી અને આવી રીતે કન્ટેનરની અંદર નાખી દઈશું. અને 2 થી 3 વાર આવી રીતે થપથપાવી દઈશું, એટલે એર બબલ્સ હોય તે પણ નીકળી જાય. હવે આપણે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું. તમે ખજૂરના ઝીણા ટુકડા કરીને પણ અંદર મિક્સ કરવા માગતા હો તો પણ તમે નાખી શકો છો. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. ખજૂર તમે જો અંદર એડ કરો તો થોડો ગોળ અંદર ઓછો નાખવાનો. હવે મેં એક કઢાઈ લીધેલી છે અને તેની અંદર મીઠું લગભગ 1.5 વાટકી જેટલું મીઠું નાખી અને આવી રીતે કન્ટેનરને અંદર મૂકી દીધેલું છે. હવે આપણે એને થાળી ઢાંકી દઈશું. થાળી ઢાંક્યા પછી લગભગ 45 થી 50 મિનિટ સુધી આપણે એને થવા દેવાની છે. એકદમ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની, લો રાખવાની છે. 45 કે 50 મિનિટ થઈ જાય પછી આપણે એને નાઇફની મદદથી આવી રીતે ચેક કરી લેવાનું. ઘણી વખત એવું બનતું હોય કે વચ્ચેથી કેક કાચી રહી જતી હોય છે, તો પહેલાં આપણે ચેક કરી લેવાનું. જો એવું લાગે કે કેક કાચી લાગે તમને તો વળી પાછું એને 10 મિનિટ ઢાંકી અને વળી પાછી થવા દેવાની. આવી રીતે નાઇફ અંદર નાખીને આવી રીતે ચેક કરી જોવાની 2-3 જગ્યાએ. આપણું નાઇફ એકદમ ચોખ્ખું આવી રીતે ક્લિયર જ નીકળે છે તો સમજી જવાનું કે આપણી કેક તૈયાર છે. હવે હું એને 2 કલાક માટે ઠંડી થવા દઉં છું. તમે જો ગરમ કેકને આવી રીતે અનમોલ્ડ કરશો તો નહીં થાય અને કદાચ તૂટી પણ જાય. તો લગભગ 1.5 થી 2 કલાક એને ઠંડી થવા દેવાની, પછી આવી રીતે અનમોલ્ડ કરવાની. સરસ, જો આપણી કેક એકદમ સરસ એવી તૈયાર છે. એકદમ સ્પોન્જી પણ બનેલી છે.
તો તમે એકવાર બાળકો માટે તમારા માટે તમને પણ આનો ટેસ્ટ ભાવશે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. એકદમ હેલ્ધી એવી કેક છે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.